ચાલો મિત્રો, આ નવરાત્રિમાં તમને એક અદ્ભુત મંદિરના દર્શન કરાવું જે ભાવનગરથી 17 કિલોમીટર દૂર અને ઘોઘાથી એકદમ નજીકના અંતરે આવેલું છે સોનારિયા તળાવ, જ્યાં મહાકાળીમાં બિરાજમાન છે. આ મંદિર 500થી 700 વર્ષ જૂનું અને પૌરાણિક છે ને લોકવાયકા મુજબ એવું કહેવામાં આવે છે કે અહીંયા પાવાગઢથી સ્વયંભૂ મહાકાળીમાં પ્રસન્ન થયા. ને એક બીજી લોકવાયકા એવી પણ છે કે બાજુનું ગામ જે ભૂંભલી છે ત્યાંના સોનીને માતાજી સપનામાં આવેલા ને અહીંયા તું તળાવ બંધાવ, એટલે આ મંદિરનું નામ સોનારિયા તળાવ તરીકે ઓળખાય છે. ચોમાસામાં અહીંયા મંદિરની અંદર પાણી આવી જાય છે ને માતાજીના મુખ સુધી પાણી પહોંચી જાય છે, પણ મુખથી ઉપર નથી જતું કારણ કે પાછળ એક ચેક ડેમ બાંધેલો છે લેવલ પ્રમાણે, ત્યાંથી પાણી નીકળી જાય છે. બાજુમાં ભોળાનાથની સ્થાપના છે ને આ બાજુ કાળ ભૈરવ દાદાની પણ સ્થાપના છે. અમને તો ભાઈ કાળ ભૈરવ દાદાના દર્શન થઈ ગયા કાળા કૂતરા સ્વરૂપે. અમે તો એવું માનીએ છીએ કે ભાઈ કાળું કૂતરું એટલે કાળ ભૈરવ દાદા, ને એ જ્યારથી અમે આવ્યા મંદિરે ત્યારથી અમારી સાથે ને સાથે જ હતું ને અમને દાદાએ દર્શન આપ્યા. પાછળ તળાવમાં માછલી અને કાચબા પણ એટલા છે. અમે મમરા નાખ્યા ને ભાઈ અહીંનો નજારો એકદમ આમ મન મોહી લે એવો છે. એકવાર અહીંયા ચોમાસાના ટાઈમમાં દર્શન કરવા આવવા જેવું છે. અહીંયા સોનારિયા તળાવના મહાકાળીમાં હાજરા હજુર બેઠ્યા છે. તમારા ધાર્યા કામ અને કોઈ પણ તમે માનતા રાખો એ પણ પૂરી થાય છે. તો આવો છો ને આ નવરાત્રિમાં મહાકાળી માના દર્શન કરવા માટે.